મુળુભાઈ બેરા અને રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ બ્લુ સ્કાય ડે ઉજવણી કાર્યક્રમ યોજાયો। સ્વચ્છ હવા જીવન માટે અતિ જરૂરી, તેના માટે આપણે સૌ સંયુક્ત પ્રયાસો કરવા પડશે। દેશમાં પર્યાવરણની જાળવણી માટે આપણા પ્રધાનમંત્રી શ્રી આપણને અનેક નવા અભિગમો થકી નવી દિશા આપી છે। ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં સ્વચ્છતા અભિયાન, સર્ક્યુલર ઇકોનોમી, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, એક પેડ માં કે નામ, વન મહોત્સવ જેવા વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, તેમ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું। વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી દ્વારા ગત તારીખ 7 સપ્ટેમ્બરના ઉપલક્ષમાં રેસિંગ ફોર એર એવરી બ્રીથ મેટર્સની થીમ સાથે ગાંધીનગર ખાતે આજે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ બ્લુ સ્કાય ડે નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે ગાંધીનગરથી વધુ 2 નવીન વાયુ પ્રદૂષણ માફક પર્યાવરણ મોનિટરિંગ મોબાઈલ વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું। મંત્રી શ્રી મુળુભાઈએ કહ્યું હતું કે આપણા રાજ્યમાં દર વર્ષે ભાદરવી પૂનમે માંબાની આરાધના કરવા લાખો શ્રદ્ધાળુઓ અંબાજીની પદયાત્રા કરીને માંબાના દર્શને જાય છે। આ પદયાત્રા દરમિયાન ઉદ્ભવતા ધન કચરાને એકઠો કરી તેનું યોગ્ય વ્યવસ્થાપન માટે વર્ષોથી જીપીસીબી તથા નેપ્રા જેવી બિનસરકારી સંસ્થાઓને સામેલ કરીને નવી જ સફળ પહેલ હાથ ધરી રહ્યું છે। ગૌરવ સમાન છે આ પ્રમાણે દ્વારકા ખાતે પણ વહીવટીતંત્રને સાથે રાખીને વિવિધ સેવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, તેમ તેમણે ઉમેર્યું।